ભારત આજે ખેલ ક્રાંતિના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે અને એનું સાક્ષી બનવા જઈ રહ્યું છે આપણું અમદાવાદ. શહેરમાં ઊભું થયું છે સ્પોર્ટ્સ માટેનું એવું એક વર્લ્ડ ક્લાસ ઇકોસિસ્ટમ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. આ માત્ર એક કોમ્પ્લેક્સ નથી, પરંતુ ખેલ જગતમાં ભારતના સપના અને સંભાવનાઓનું નવું કેન્દ્ર બન્યું છે. અમદાવાદ એક એવું શહેર જે આજે વાઇબ્રન્ટ સ્પોર્ટ્સ કલ્ચર માટે ઓળખાઈ રહ્યું છે. ક્રિકેટથી આગળ વધી શહેર દરેક રમતમાં નવી પ્રતિભા ઊભી થાય તે માટે પ્રતિબદ્ધ છે. આ જ ભાવનાને નવું પરિમાણ આપે છે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ બાબતે અગર વાત કરીએ તો આપણા વીર સાવરકર નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે આખા વિશ્વમાં વન ઓફ ધ લેટેસ્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસમાં છે. આપણા દરેક ઝોનમાં નવા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ ડેવલપ કરી રહ્યા છે. આપણા દરેક વોર્ડમાં ગ્રાસરૂટ સ્પોર્ટ્સ માટે ખૂબ સારી રીતે વ્યવસ્થા તંત્ર છે. નેશનલ ગેમ્સ હોય, ખેલ મહાકુંભ હોય, એ બધા ગેમ્સ તો અમદાવાદે હોસ્ટ કરેલું છે. મેં અહીંયા આગળ ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધો છે અને અહીંયા આગળ બાકી બધા અમદાવાદના પુલ કરતાં બહુ જ સારો પુલ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એવરીથિંગ, ક્લીનીનેસ બી બહુ છે, એટલે બહુ સારું લાગ્યું છે. મેં અહીંયા 100 મીટર ફ્રીસ્ટાઇલ કરી અને 200 મીટર IM કરી. મને અહીંયા આવીને બહુ જ સારું લાગ્યું અને અહીંયાનો પુલ બહુ જ સારો છે. 4 મોટા બ્લોક્સમાં વિકસિત આ કોમ્પ્લેક્સ ખેલાડીઓને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે ભવિષ્ય માટે તૈયાર કરે છે. અહીંનું સૌથી મોટું આકર્ષણ એક્વાટિક સ્ટેડિયમ છે. ભારતના ખેલાડીઓને હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટેની તૈયારી ઘર આંગણે જ વર્લ્ડ સ્ટાન્ડર્ડ સાથે મળી શકશે. વીર સાવરકર જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય એમાં એક્વેટિક સેન્ટર છે એ ખરેખર એક્સલન્ટ છે. તાલકટોરા સ્ટેડિયમ પછી બીજું આ ઇન્ડોર સ્ટેડિયમ સારામાં સારું બન્યું છે અને હમણાં જ અમે જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ અને નેશનલ વોટર પોલો એન્ડ ડાઇવિંગ ચેમ્પિયનશિપ આપણે કરી અને ત્યારબાદ એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ એશિયન ચેમ્પિયનશિપ કરી. એમાં લગભગ 29 કન્ટ્રી પાર્ટિસિપેટ કર્યા હતા. એમાં સ્વિમિંગ, ડાઇવિંગ, વોટર પોલો અને સિન્ક્રોનાઇઝ સ્વિમિંગ આ ચારેય ઇવેન્ટ અમે કરી એન્ડ ઓલ ફોરેન કન્ટ્રી દે આર એપ્રિશિએટ. પાણી ખૂબ જ લાઇટ અને સોફ્ટ છે અને ક્લીનલીનેસ, સેટઅપ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ અપ ટુ ધ બેસ્ટ અને વોશરૂમ્સ, શાવર્સ, ચેન્જ રૂમ, રેસ્ટ પોઈન્ટ બધું જ અપ ટુ ધ માર્ક છે. બેસ્ટ ઓફ ધ ફેસિલિટીઝ અહીંયા અમને પ્રોવાઈડ કરવામાં આવે છે. કોમ્પિટિશનના ડેસ્કની વાત કરીએ તો સ્ટ્રોક જજ છે, ટાઈમકીપર છે, રેફરીઝ છે, બધાનો જ ખૂબ જ વોર્મ રિસ્પોન્સ છે અને દે આર પ્લેયર ફ્રેન્ડલી. કોમ્પ્લેક્સનું ઇન્ડોર એરિના ટેબલ ટેનિસ માટે ખાસ ડિઝાઇન કરેલું હાઈ પરફોર્મન્સ હોલ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું ટેબલ અને ટ્રેનિંગ સુવિધાઓ સાથે જુનિયરથી લઈને પ્રોફેશનલ ખેલાડીઓ સુધી હવે અમદાવાદમાં જ ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ ટેબલ ટેનિસ ટ્રેનિંગ પ્રાપ્ત કરી શકે છે. અને પ્લસ કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી ઓગસ્ટમાં. ત્યારે જ અમારી બી એક ઇવેન્ટ ગુજરાત સુપર લીગ જે નેશનલ લેવલની લીગ છે, આપણે ગુજરાતમાં કરીએ છીએ એટલે ગુજરાત સુપર લીગ છે, તો એમાં બી જે ઇન્ડિયાના ટોપ પ્લેયર્સ આવ્યા હતા એ લોકો બી આ ફેસિલિટીઝ જોઈને બહુ ખુશ થયા હતા. સો ઇટ ઇઝ વન ઓફ ધી બેસ્ટ સ્ટેડિયમ ઇન ઇન્ડિયા. જે ટોપ પ્લેયર્સ છે, ઇન્ટરનેશનલ પ્લેયર્સ આવે કે એથ્લીટ્સ આવે તો એને નોર્મલ પબ્લિકનું ડિસ્ટર્બન્સ નહીં આવે, ડાયરેક્ટ પ્રેક્ટિસ કરીને મેચ પર રમવા આવી શકે છે, પ્રિપેર થઈને આવી શકે છે. અહીંનું સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ ખેલાડીઓ માટે એક નવી શક્તિ બની રહ્યું છે. વોલીબોલ અને બાસ્કેટબોલ માટેની વિશિષ્ટ કોર્ટ્સ સાથે દેશ વિદેશના અનુભવી કોચ અને માર્ગદર્શકો યુવા પ્રતિભાને નવી દિશા, નવી ઝડપ અને નવી ઓળખ આપશે. નેશનલ એવોર્ડ મળેલા છે, દ્રોણાચાર્ય એવોર્ડ મળે, એ લોકો પણ અહીંયા સેવા આપશે તો એનો એડવાન્ટેજ આપણા સ્વિમરને બી મળવાનો છે. અને વોટર પોલોમાં બી બેસ્ટ આપણે પરફોર્મન્સ આપી શકીએ એવા છે અને ડાઇવિંગમાં આપણે મેડલ બી જીત્યો છે. ત્યાં ફિઝિયોથેરાપી, સાયકોલોજી, NCCના કોચિસ અને અલગ અલગ ગેમના અલગ અલગ કોચિસ જે અહીંયાના પ્લેયરોને સારી રીતે ગાઈડન્સ આપે અને સારી રીતે શીખવાડે તો એ જ પ્લેયર ભવિષ્યમાં ઇન્ટરનેશનલ પ્લેયર બની અને પોતાના દેશનું નામ રોશન કરે. આ સુવિધાઓ માત્ર બિલ્ડિંગ નથી, આ ભારતના ખેલાડીઓની આશા, આગામી પેઢીના ચેમ્પિયન્સનું તાલીમ કેન્દ્ર અને ખેલ જગતમાં ભારતને આગળ લઈ જવાનું એક ગૌરવસભર પગલું છે. ખૂબ મહત્વપૂર્ણ ભાગ હોય છે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો.
વાતાવરણ એ ખૂબ સરસ છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું, અને આપણે ભવિષ્યમાં ઘણી બધી મોટી ટુર્નામેન્ટ કરવી હોય તો પણ આપણે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરી શકીએ. અમદાવાદે 2036ના ઓલિમ્પિક્સ અને 2030ના કોમનવેલ્થ ગેમ્સના આયોજનનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ સપનાઓને વાસ્તવિકતા તરફ લઈ જતું પ્રથમ અને સૌથી મહત્વનું પગલું બન્યું છે. આ કોમ્પ્લેક્સ માત્ર અમદાવાદનો નથી, આ સમગ્ર દેશ માટે ખેલ પ્રત્યેના દ્રઢ સંકલ્પનું પ્રતીક છે. ભારત હવે ફક્ત સ્પર્ધા કરવા નહીં, જીતવા માટે તૈયારી કરતું નવું ભારત છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ.